કછાવી દઈ દો અને હવે આપણે ભેહું પીવાની છે. હવે અમે જાય છે એમ ભેહું પીરાવાનું પાવા મને આવડે નહીં ને બહુ. જય માતા મિત્રો, ફરી સ્વાગત છે નવા વ્લોગની અંદર. વરસાદે વિરામ દીધું અને આપણે આગળ ગયા હતા ગામમાં. મોબાઈલમાં ચાર્જિંગ નહોતો એટલે ગામમાં મોબાઈલ ચાર્જિંગ કરાવી આવ્યા અને દહીણા જોતો વેપારને. હવે આમાં હાલવું બહુ અઘરું પડે છે. જતા પગ નીકળી જાય એવી પણ સમસ્યા ઊભી થઈ છે અટાણે. 5-5 કલાક ખાન ને વેપાર. મોબાઈલ હતો નહીં ચાર્જિંગ એટલે ગામનું કાંઈ વ્લોગ નથી નાખ્યું પણ વેપાર લઈ લીધું કાંઈ નહીં હોય. અને જો રાજભાઈને જાય છે થોડોક એનો હતો દહીણાની લઈ આવ્યો. અક્ષયભાઈને સાથે લઈ આવ્યો થોડોક ટેકો આપે. જતા ગારામાં માર્ગમાં જવાય એમ જ નથી કોઈ રીતે, ઉપર હાલવું પડે છે અટાણે. આમાં છે માનીએ ને એવું બધું છે એટલે બીજો બ્લોગ તો હવે આખા દિવસનું પાછું આવશે. અટાણે તો માન આ ઉપડતું નથી ને બધું ભેગું નથી. આ વરસાદના ધબડાટી કછાવી દઈ દો. હવે તો મન થઈ ગયું છે. વરાપ દીધી છે અને હવે આપણે ભેહું પીવાની છે, પીરાવાની છે. ભેહું પીરાવા જાય. ભેહું ને પાવાની છે. આજે તો વરાપ દીધી છે. રેડા બધા થોડો ચાલુ હતા પણ આ ભેહું આખા ખાધું કાં નથી હે ભૂતળ આને ખૂટાડ કાં એઠો મૂક હે એઠો કાં મૂકી દીધું. હાલો આપણે ભેહું ને પાઈ લઈએ. આને આગળ છોડીને લાઈક કે આ એમ હવે અમે જાય છે એમ ભેહું પીરાવાનું પાવા. મને આવડે નહીં ને બહુ ના આવડે. ના, મને ગુજરાતી બહુ ના આવડે. આ બધા જો બધી પાવાની છે આપણે. આ 3-4 હે હજી તો. ઓહો, કામ બોરો પડ્યો આપણી પાસે. હા, કામ બરોબર. એક તો પાઈએ પછી હપ્તે બધી પાઈ દે હું કા. એક ઉપાડી લેતા તગાર. હો હાલ હાલો, એક મોર હે અને 2 ઘેલ હે. ઈ 3 ચણે હે. આ ચણે હે. તમને લાગતો ઈર હે. પછી મને નથી ખબર. સાંજનો સમય થઈ ગયો છે. ભેહું પાઈ દીધી ઘણો સમય થઈ ગયો. ફરી વાદળ જડ્યા છે, વરસાદી વાદળ. હવે વરસાદ આવે તો વાંધો નથી, ના આવે તો વાંધો નથી, એવું છે. થઈ ગયો બહુ સારું વરસાદ થઈ ગયો. આપણે ભેહું માટે નેપિયર વાઢી આવ્યા છીએ. નાનભાઈને વાઢવાનું હતા, કમાન દઈ દીધી છે. એ આગળ વાઢી નાખીએ અને હું બધી હારી લઈ એક પછી એક બધા. વરસાદમાં જો આમ ગારો બહુ થઈ ગયો છે. વાઢી આમ નેપિયર માટાણે એટલે ગમે એવી મુસીબત હોય ભેહું તો કરવું જ જોઈએ. ગમે એવું હોય કામ. આમાં ગારો બોરો છે. સૂકો તો આખું દી નાખ્યો તો 1% અમે લીલો રોજ નાખીએ છીએ. એટલે આમ નેપિયર વાઢ્યો ને 2 પ્રકાર ગુંદરી પ્રકાર વાઢ્યો હવે વાવ્યો છે અને બીજી છે ઝીંઝી 3 પ્રકારનું લીલામ છે. બાકી આ ગુંદરી હજી મોટી થાય તો અહીં થાય. અટાણે તો હા પડી ગઈ છે વરસાદના કારણે. અહીંયા રજકો હતો એ પૂરું વરસાદમાં. હવે એને ખેડીને આમાં મકાઈ વાવવાની. વાઢવાનો હવે સહેલો પડી. કાલે પાણીમાં વાઢી નાખ્યો હતો ઉપરથી જેમ દેખાતા. જો ઉપર વાઢ્યો આટલું પાણી ભર્યું. ડાઠા દઈ દીધા ઉપરથી. હવે આ બધું હું સારી નાખું સીધું આગળ મને આગળ ચડાવી દઉં. વાઢી નાખ્યું અને અટાણે જ હવે બ્લોગને પૂરો કરું છું કારણ કે દી આઠમી ગયો છે અને ભેહુંનું કામ આપણે અંતિમ કામ હોય છે. ચાલુ થયો રેડો જતા ઓલી બાજુ જાય ધોઈ નાખે જો અહીંયા આવી ગયા આપણે ઉપર આવી ગયા. થઈ ગયો વારી ચાલુ. જો કા વાદળ બહુ હતા ને રેડો છે એકદમ. વ્લોગની પૂર્ણાવતી તો અમારે પાઠ્યામ કરી હતી પણ રેડો આવ્યો હતો દેખાડી દીધું. તો વ્લોગની પૂર્ણાવતી હવે કરું છું.
તો આ રીતે સ્ટોક થઈ ગયું છે વાઢિયાને. વરસાદ રેડો જાય એટલે માલ નાખી દેવાનું કામ થાય પૂરું. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. વધુ ને વધુ શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.